નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું કર્મયોગ કેરિયર ઇન્સ્ટિટ્યૂટના આ ઓનલાઈન પ્લેટફોર્મમાં સ્વાગત કરું છું. કાલે આજે આ પેપર જોયો તો એસપીસીસીનો હતો. આજે આપણે જે સોલ્યુશન જોશું ઇકોનોમિક્સના પેપરનું છે. હા, આજે જે લેવાયેલો પેપર તે ઇકોનોમિક્સનું સોલ્યુશન છે. વધુ સમય ન બગાડતા આપણે છે વિભાગ એ જોઈએ. મારું નામ છે શિવમ મહેતા. વિભાગ એથી શરૂઆત કરીએ. વિભાગ એનો પહેલો એમસીક્યુ છે, નીચેનામાંથી કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ચિત્રાકૃતિ. ચિત્રાકૃતિ છે એનો સમાવેશ છે એ આલેખના પ્રકારમાં થતો નથી. બીજા નંબરનો એમસીક્યુ આપેલો છે, આર્થિક માહિતી અંગેની સીડી કોણ તૈયાર કરે છે? આનો જવાબ આવશે પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્ર અને સરકાર. આ ત્રણ છે બરાબર છે, એ સીડી તૈયાર કરે છે. ત્રીજા નંબરનો એમસીક્યુ છે, વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આવું વિધાન કોણે રજૂ કર્યું હતું? આનો જવાબ આવશે ટોડેરો. માઇકલ ટોડેરો નામના વ્યક્તિ છે એને આ વિધાન રજૂ કરેલું છે. 4મા નંબરનો એમસીક્યુ, 2014ની સાલમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો? વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે નોર્વે. જો લાસ્ટ પૂછેલો નથી, પૂછેલો હોત આનો જવાબ નાઇજર આવત. 5મા નંબરનો એમસીક્યુ છે, ફુગાવાના મુખ્ય કારણો કેટલા છે? જો વિદ્યાર્થી મિત્રો ઘણા લોકોએ આની અંદર ભૂલ કરી છે. આના કારણો 2 આવે, 3 ન આવે, કારણ કે ત્રીજું છે એ પેટા કારણ છે. મુખ્ય પૂછે છે, મુખ્ય 2, માંગમાં વધારો, ખર્ચમાં વધારો. 6ઠ્ઠા નંબરનો એમસીક્યુ, ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે છે કેટલા સમયગાળા માટેનું હોય છે? આનો જવાબ આવશે 1 વર્ષ માટેનું, કારણ કે 1 વર્ષ છે એની અંદર 12 માસ હોય, જે ટૂંકા ગાળા સમયગાળો છે. 7મા નંબરનો એમસીક્યુ છે, નીચેનામાંથી કોનો સમાવેશ નાણાકીય નીતિના કયા સાધનો પૂછ્યા છે? ગુણાત્મક. એ સાધનમાં થતો નથી. તો આનો જવાબ આવશે ભેદભાવયુક્ત વ્યાજના દર. આ 3 છે બરાબર, એ પરિમાણાત્મક સાધનો છે, જ્યારે ભેદભાવયુક્ત વ્યાજના દર એ છે ગુણાત્મક સાધન છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે શહેરી ક્ષેત્રે, ખાસ વાંચવાનું, ગ્રામીણ ક્ષેત્રે પૂછ્યું છે કે શહેરી ક્ષેત્રે પૂછ્યું છે? અહીંયા પૂછ્યું છે શહેરી ક્ષેત્રે. વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ ઓછામાં ઓછી કેટલી કેલરી નક્કી કરી છે? અહીંયા આવે 2100 ગ્રામીણ કક્ષા માટે આવશે. ભારતમાં વર્ષ 2014-16ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારી પ્રમાણ કેટલું હતું? આનો જવાબ આવશે 15.2. 10મા નંબરનો એમસીક્યુ છે, બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલી સમિતિનું નામ આપો. તો આ જે સમિતિ હતી બરાબર છે, એનું નામ હતું ભગવતી સમિતિ. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ છે એ બેરોજગારીમાં વધારો કરે છે? આનું આવશે મૂડી પ્રધાન, કારણ કે મૂડી પ્રધાનની અંદર છે યંત્રોનો, મશીનરીનો ઉપયોગ થતો હોય છે, જે છે બરાબર છે બેરોજગારીમાં વધારો કરે છે. 12મા નંબરનું છે, સ્વતંત્રતા પછી ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી કયા વર્ષમાં થઈ હતી? આનો જવાબ આવશે 1951. 1951ના વર્ષની અંદર છે ભારતની અંદર છે સૌ પ્રથમવાર વસ્તી ગણતરી કરવામાં આવેલી હતી. 13મા નંબરનો એમસીક્યુ છે, ભારતના કયા રાજ્યમાં છે દર 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે? વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવે કેરળ, 1024. 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 1024 જે કેરળની અંદર છે, આંકડાકીય માહિતી આપેલી છે. જવાબ કેરળ આવશે. 14મું, ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? ICAR બરાબર છે. ICAR એ કૃષિ ક્ષેત્રે છે રિસર્ચ કરનારી સંસ્થા છે. આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન છે વધુ ગતિશીલ બન્યું છે? મૂડી, શ્રમ, નિયોજન શક્તિ કે જમીન? આનો જવાબ આવશે નિયોજન શક્તિ. આજના સમયની અંદર નિયોજન શક્તિ છે એ સૌથી મહત્વનું કાર્ય બન્યું છે વિદેશ વેપાર માટે. લેણદેણની તુલના કેટલા પ્રકાર હોય છે? આનો જવાબ 2 આવે. 2 લેણદેણની તુલના પ્રકારો મુખ્યત્વે હોય છે. અગરબત્તીનો ઉદ્યોગ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? ઘણા લોકો એમાં નાના પાયાનો લખ્યું છે, પણ આનો સાચો જવાબ આવે ગૃહ ઉદ્યોગ. ગૃહ ઉદ્યોગ છે એ અગરબત્તી છે બરાબર છે, એ ગૃહ ઉદ્યોગની અંદર સમાવેશ થાય, જે નાના નાના સાવ મશીન આવે એનાથી બનતું હોય છે. 18મા નંબરનો સવાલ છે, વિશિષ્ટ આર્થિક વિસ્તાર SEZ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, આ વિસ્તારનો અમલ ભારતમાં ક્યારે થયો? સાલ આવશે 2000. 19મા નંબરનો એમસીક્યુ છે, 2011માં આશરે કેટલા ટકા વસ્તી શહેરોમાં રહેતી હતી? આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 32. આનો જવાબ 32 આવે, એટલે 32% શહેરોની અંદર વસ્તી રહેતી હતી. ONGCની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? આનો જવાબ આવશે 1959. આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમે જેટલા આપણે એમસીક્યુ અહીંયા સોલ્વ આઉટ કરાવ્યા
એને તમે છે તમારા પેપરની સાથે ટેલી કરતા જતા હશો. હવે આપણે નેક્સ્ટ જે વિભાગ જોશું એ વિભાગ છે બી. વિભાગ બી ની અંદર પહેલો જ સવાલ હતો વૃતાંશ આકૃતિ શું? કુલ માહિતીના પેટા મૂલ્યને તેના વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે ને વૃતાંશ આકૃતિ કહેવાય. 360 નો એંગલ આખું વર્તુળ દોરવામાં આવે અને એની અંદર છે બરાબર છે પેટા મૂલ્યને છેદના મૂલ્ય સાથે ભાંગવામાં આવશે. બાળ મૃત્યુ દર. વર્ષ દરમિયાન દર 1000 માનવ વસ્તીએ જે બાળક છે એનું 1 વર્ષનું આયુષ્ય પણ પૂરું નથી થતું, બરાબર, પૂરા 12 માસ પણ પૂરા નથી થતા એ પહેલા એ બાળક મૃત્યુ પામે છે, તો એનું પ્રમાણ છે બાળ મૃત્યુ દરમાં આવશે. રેપો રેટ એટલે શું? જો રિવર્સ રેપો રેટ નહોતો પૂછ્યો, માત્ર રેપો રેટ પૂછ્યો હતો. વેપારી બેંક મધ્યસ્થ બેંક પાસેથી, મધ્યસ્થ બેંક એટલે આવશે આરબીઆઈ. આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળા માટે છે બરાબર છે, ટૂંકા ગાળા એટલે છે 7 દિવસ, 14 દિવસ, 15 દિવસ મેક્સિમમ જે વ્યાજના દરે ધિરાણ કરે છે એને રેપો રેટ કહેવામાં આવે છે. મધ્યસ્થ બેંક છે અમુક શરતોને અમુક વ્યાજના દરે છે આ સેવા આપે છે. 24મા નંબરનો સવાલ છે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એટલે શું? નાણાકીય નીતિ છે એના ગુણાત્મક સાધનો એટલે શું? જે સાધનો અર્થતંત્ર ઉપર, જે સાધનો છે અર્થતંત્ર ઉપર એક સરખી અસર ન ઉપજાવતો હોય, આખા અર્થતંત્ર ઉપર છે સરખી અસર ઉપજાવી જોઈએ, જે ઉપજાવી શકતા નથી બરાબર છે એ બધા ગુણાત્મક સાધનો કહેવાય. ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળ જવાના જોખમથી રક્ષણ આપવા માટે કઈ યોજના હતી? પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. જો કોઈ છે બરાબર છે કુદરતી આપત્તિ કે એના કારણે છે પાક નિષ્ફળ જાય તેના માટે છે વીમા યોજના હતી. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની અંદર છે કયું સૂત્ર આપવામાં આવ્યું હતું? હર ખેત કો પાણી. જેટલા ખેતરો છે બધાને છે પાણીની જે મુખ્ય વ્યવસ્થા છે એ સરળતાથી મળી જાય એના માટે છે આ યોજના અમલમાં આવી હતી. નાબાર્ડ જે છે કૃષિ ક્ષેત્રે કામ કરતી એક સંસ્થા છે, એની છે કયા વર્ષની અંદર રચના થઈ હતી? તો 12 જુલાઈ 1982. વિદ્યાર્થી મિત્રો ચોપડી મુજબ તમે ખાલી માત્ર 1982 લખ્યું હશે તો પણ આ જ જવાબ છે બરાબર એ તમારો સાચો પડશે. વિકાસલક્ષી આયાતો એટલે શું? જે આયાતો દેશના વિકાસ માટે થતી હોય, જેમ કે કાચો માલ સામાન છે, મશીનરી છે, અમુક જે છે નિષ્ણાંતો છે એની સલાહ જે આપે છે વગેરે છે બરાબર એ વિકાસલક્ષી આયાતોની અંદર એનો સમાવેશ થતો હોય છે. 29મા નંબરનો છે બરાબર કે કયા પ્રકારના ઉદ્યોગો છે એ ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? નાના પાયાના ઉદ્યોગો એ છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે, કારણ કે ત્યાં છે શ્રમની વધારે જરૂરિયાત હોય. નાના પાયાના ઉદ્યોગો એટલા માટે જ કહેવાય કારણ કે ત્યાં મશીનરી છે એનો ઉપયોગ સાવ ઓછો થતો હશે. ઓએનજીસીનું પૂરું નામ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. તમે માત્ર વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં લખ્યું હશે તો પણ સાચું પડશે. આપણે વિભાગ એ અને બી એના બધા છે બરાબર જવાબો જોયા. હવે પછીનો સેક્શન છે એ છે વિભાગ સી. વિભાગ સી ની અંદર બધા ક્વેશ્ચન હોય એના કેટલા ગુણ હોય છે? 2. તો આ 2 ગુણના ક્વેશ્ચનો છે એનો હું તમને જવાબ કહીશ. પેલું છે આકૃતિ એટલે શું? તે શા માટે દોરવામાં આવે છે? અવલોકિત માહિતીને બરાબર છે રજૂઆત કરવાને છે દોરવામાં આવતી બરાબર છે એને આકૃતિ કહેવાય છે. શા માટે દોરવામાં આવે છે? તમે જો ઘણીવાર છે બેનર્સ હોય, મોટા હોલ્ડિંગ્સ હોય એની અંદર આકૃતિ શા માટે દોરવામાં આવે છે? કારણ કે ગમે એ વર્ગ હશે બરાબર છે એને જોઈને સમજી શકે છે, સમાજની અંદર છે પ્રચાર કરવા માટે પણ એનો ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત તમે જે ધ્યાનપૂર્વક જોયું હોય તો એનો ખાસ ઉપયોગ છે વિજ્ઞાપન પત્ર માટે થતો હોય છે, જેનાથી વિજ્ઞાપન થાય, જાહેરાત વધે એટલા માટે. 32મા નંબરનો સવાલ જવાબ છે કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગના ભય સ્થાનો જણાવો. કયા કયા ભય સ્થાનો છે? બુકની અંદર લખ્યું છે. કોમ્પ્યુટર છે ને બરાબર છે એની પાસે તર્ક શક્તિ બહુ છે. આપણે બધા જાણીએ છીએ કે માણસ છે જે સ્પીડથી કામ કરે છે એની કરતાં ઘણી છે સ્પીડથી કોમ્પ્યુટર કામ કરે છે, પણ અહીંયા એક ભય સ્થાન એ છે કે એની તર્ક શક્તિ છે ને બરાબર છે એ મનુષ્ય જેટલી છે બરાબર એટલી નથી. કારણ કે આ ઘણીવાર છે ભ્રામક જાહેરાતો ફેલાવે છે, ખોટી માહિતી આપે છે, એટલે બરાબર છે આ બધા કોમ્પ્યુટર માહિતીના ભય સ્થાનો છે. રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદા શું છે? વિદ્યાર્થી મિત્રો આની મુખ્ય 3 મર્યાદા હતી. પહેલી તો રાષ્ટ્રીય આવક છે બરાબર છે ગણવાની જુદી જુદી પદ્ધતિ, બીજા નંબરનો મુદ્દો હતો વસ્તી, અને ત્રીજા નંબરનો મુદ્દો હતો કે જુદા જુદા નિષ્ણાંતો છે બરાબર છે એની જુદી જુદી પદ્ધતિઓ, અને આ છે ને બરાબર એની ગણતરી છે ને એ બહુ મુશ્કેલ હોય છે એટલા માટે. આર્થિક વિકાસના નિર્દેશકો કયા કયા છે એની યાદી આપો. કુલ છે આના 4 નિર્દેશકો આવે. પહેલું છે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, PQLI જે ભૌતિક ગુણવત્તાનો આંક છે, ચોથું છે માનવ વિકાસ આંક HDI. ફુગાવાના લક્ષણો જણાવો. ફુગાવાના લક્ષણો આપણે છે બરાબર જાણીએ છીએ.
પૈસાનું મૂલ્ય છે એ સતત ઘટતું જાય, ભાવ સપાટી છે એ સતત વધતી જાય. આ બધા ફુગાવાના લક્ષણો છે. નાણાંના પ્રકારો. વસ્તુ નાણાંથી શરૂ કરી શકીએ આપણે. વસ્તુ નાણું છે, પશુ નાણું છે, આ બધા છે બરાબર. પશુ નાણું છે, પ્લાસ્ટિક મની છે, અત્યારની ઈ મની છે બરાબર છે, કાગદી નાણું છે, આ બધાનો છે એની અંદર સમાવેશ થઈ જાય. બધા નાણાંના પ્રકારો છે. બેંક શબ્દનો ઉદ્ભવ શા રીતે થયો? જૂના સમયની અંદર બેંકા અને BN આ શબ્દ છે ને એ મુખ્યત્વે વપરાતા. આનો મતલબ એવો થતો ભંડાર. અને પહેલાના સમયની અંદર જે નાણાં ધીરનાર હતા એક મોટી પાટલી લઈને બેસતા બરાબર છે, એને કહેવાતી બેંચ. એ બેંચ ઉપરથી આ બેંક શબ્દનો છે ઉદ્ભવ થયેલો છે. RBIના છે નાણાકીય કાર્ય જણાવો. પેલું તો RBI છે બરાબર છે, અર્થતંત્રની અંદર છે ઘણી બધી વસ્તુઓ છે બરાબર છે એ પહોંચાડે છે. દાખલા તરીકે શાખનું નિયમન કરે છે, નવું ચલણ બહાર પાડે છે, અને ખાસ કરીને છે બરાબર છે જે વિદેશી હુંડિયામણ છે જે દેશ માટે ખૂબ મહત્વની છે એનું કાર્ય કરે છે. ગરીબી રેખાની મર્યાદા, આ ખાસ સમજવા જેવો સવાલ હતો. ગરીબી છે ને બરાબર છે એ આર્થિક ખ્યાલ છે. તમારે કોઈને માપવું હોય આ વ્યક્તિ ગરીબ છે બરાબર, તો તમે પૈસાથી માપી શકો કે આની પાસે આટલા ઓછા પૈસા છે, આ છે. આ ગરીબી છે ને એ આર્થિક ખ્યાલ છે. જ્યારે ભૂખ છે ને એ શારીરિક ખ્યાલ છે, શરીર સાથે જોડાયેલો છે આપણી ભૂખ. તો આ ખ્યાલ છે ને ગરીબી રેખાનો ખ્યાલ એ ભૂખમરાની રેખા સુધી જ છે, જે એની શું છે મુખ્ય મર્યાદા. અહીંયા ભૂખમરાની રેખા છે ને ત્યાં ગરીબી રેખા અટકી જાય છે, જેના કારણે છે આ એની મર્યાદા છે. ઘર્ષણજન્ય બેરોજગારી એટલે જૂની ટેકનોલોજી છે એના સ્થાને નવી ટેકનોલોજી આવી બરાબર છે, એને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. એનું એક ઉદાહરણ આપું. માની લો કે છે તમારે ચોપડીમાં આપ્યું છે એ જ ઉદાહરણ આપે. સસ્તા છે બરાબર છે, જે પેલા જૂના સાદા મોબાઈલ ફોન આવતા એના ધાને છે અત્યારે છે નવા છે સ્માર્ટફોન આવી ગયા છે. તો એના કારણે છે બરાબર છે જે જૂના છે સાદા મોબાઈલ ફોન બનતા બરાબર છે, તો એ લોકોના જે સ્પેર પાર્ટ બનાવતી કંપનીઓ છે, જે છે કારીગરો જોડાયેલા છે બરાબર છે, એ લોકોએ સ્માર્ટફોનની અંદર છે નવું અપડેશન લાવવું પડે છે, જેના કારણે છે ઘણા અપડેશન ન લાવી શકે તો એને બેરોજગાર બેસવું પડે છે. તમે બધા જાણો છો બરાબર છે, ટીવી ને એ બધું આવ્યું એના કારણે રેડિયો ને વયું ગયું, તો એની સાથે સંકળાયેલા લોકો છે એ બેરોજગાર બની ગયા. ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે. આપણે બધા જાણીએ છીએ કે વિશ્વમાં છે બરાબર સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અત્યારે ભારત બની ગયો છે. તો દરેક લોકોને રોજગારી મળે એના માટે છે આપણે ખાસ કરીને છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જ અપનાવી પડે. હા, યંત્રનો ઉપયોગ જરૂરી છે, પણ દરેક વ્યક્તિને રોજગાર આપવા માટે આ પદ્ધતિ છે એ વધારે અનુકૂળ છે. આપણા દેશની અંદર છે શ્રમ છે એ સરળતાથી મળી રહે છે એટલા માટે. દીનદયાળ ગ્રામોદય જ્યોતિ યોજના 24x7 બરાબર છે, સાતે છે બરાબર છે, સાતેય દિવસ અઠવાડિયાના 24 કલાક બરાબર છે ખેતરની અંદર છે વીજળી મળવી જોઈએ બરાબર છે, ખેડૂતોને વીજળી છે એ પહોંચવી જોઈએ, એ આ યોજના છે બરાબર એનો ઉદ્દેશ હતો. વેપાર તુલા ને લેણદેણની તુલા સમજાવો. વેપાર છે ને બરાબર છે, આ વેપાર તુલા એની અંદર છે ને માત્ર દ્રશ્ય વસ્તુઓ છે ને બરાબર છે એની તુલા માપવામાં આવતી, જ્યારે છે બરાબર છે લેણદેણ તુલા છે એની અંદર દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો છે બરાબર છે એનો થતો વેપાર. હુંડિયામણનો દર. એક દેશ છે ને અન્ય દેશ છે બરાબર છે એના દેશનું ચલણ છે, મારા દેશનું ચલણ છે એ બીજા દેશના ચલણનો જે સરખામણી કરીને જે દર નક્કી થશે એને કયો દર કહેવાય છે? હુંડિયામણનો દર કહેવાય છે. 2 માર્કમાં પૂછાયેલો હતો. ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે 2 પ્રકારો સમજાવો. વપરાશલક્ષી વસ્તુઓ અને બીજી છે અર્ધ વપરાશી વસ્તુઓ બરાબર છે. એક પૂરેપૂરી તૈયાર થઈ ગયેલી છે અને એક હજી તૈયાર થઈ નથી, અર્ધ છે, એક તબક્કો પૂરો વપરાશ માટેનો બાકી છે. ભારતીય રેલવે સામેના પડકાર જણાવો. પહેલા તો ટેકનોલોજી છે બરાબર છે એ ભારતની અંદર હજી પૂર્ણ સ્વરૂપની રેલવેમાં આવી નથી. બીજી વાત, નાણાંની તંગી સર્જાઈ છે. અને ત્રીજો મહત્વનો મુદ્દો, પ્રાદેશિક અસમાનતા જોવા મળે છે. અમુક મોટા શહેરો છે જે મેટ્રો શહેરો ત્યાં રેલવે પ્રોજેક્ટ ઘણા બધા સારા હોય, આપણે બધા જાણીએ છીએ, પણ જ્યાં બરાબર છે સાવ નાના નાના છે બરાબર છે જિલ્લા હોય ત્યાં રેલવે પ્રોજેક્ટ એટલા બધા સારા હોતા નથી. હવે છે વિભાગ ડી. આપણે બધા જાણીએ છીએ વિભાગ ડીમાં એક પ્રશ્નના કુલ કેટલા માર્ક હતા? 3. પૂરેપૂરા તમે મુદ્દા વાઇઝ લખ્યું હોય તો તમને 3 માર્ક મળે. હવે પહેલો જ નંબરનો સવાલ હતો આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ઘણી બધી બાબતો હોય છે વિદ્યાર્થી મિત્રો, પણ જે મેન હોય છે હું તમને કહું છું. પહેલા નંબરનો મુદ્દો ખાસ કરીને આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં બંને વચ્ચેનું સ્કેલ માપ. આકૃતિની અંદર સ્કેલ માપ હોતું નથી, જ્યારે આલેખની અંદર સ્કેલ માપ હોય છે. આલેખની અંદર જુદા જુદા પ્રકારો પડે છે, એનો અભ્યાસ કરવો પડે છે. બધા એની છે ધ્યાનમાં રાખવા લાયક બાબતો છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત.
આની અંદર પણ તમે છે 8 થી 9 મુદ્દા લખી શકો છો. એક બે હું તમને કહું છું, તમે ચોપડીમાં જોઈ શકો છો. પહેલી વાત કે આર્થિક વૃદ્ધિ છે ને એ એક ઘટના છે, કોઈ સમયે ચોક્કસ બનેલી ઘટના છે. જ્યારે છે ને આર્થિક વિકાસ છે ને એ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલા માટે આર્થિક વૃદ્ધિ છે ને એનો ખ્યાલ છે ને વિદ્યાર્થી મિત્રો, આનો ખ્યાલ છે ને એ સીમિત હોય છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સીમિત હોય છે, જ્યારે આર્થિક વિકાસ છે ને બરાબર છે એનો ખ્યાલ વિસ્તૃત હોય છે. 49મા નંબરનો સવાલ છે, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે શું, એના ઘટકો સમજાવો. એના મુખ્ય 3 ઘટકો છે વિદ્યાર્થી મિત્રો. પહેલું છે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. આ 3ના આધારે છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક માપવામાં આવે છે. આ વ્યક્તિના જીવનની ભૌતિક ગુણવત્તા કેટલી છે, ઇંગ્લિશમાં એને PQLI તરીકે ઓળખવામાં આવે છે. ગરીબીના અન્ય કારણો જણાવો. જો ગરીબીના સામાજિક કારણોથી માંડીને ઘણા બધા કારણો હતા. અન્ય કારણો પૂછ્યા છે, આમાં 3 આવશે. પહેલું આવશે યુદ્ધ, બીજું સંરક્ષણ ખર્ચમાં વધારો, અને ત્રીજું ખામીયુક્ત નીતિઓ. આ 3 છે એ અન્ય કારણો હતા ગરીબીના. હવે એના પછીનો સવાલ છે, મહાત્મા ગાંધી છે રાષ્ટ્રીય ગ્રામીણ યોજના છે ગેરંટી, એનું નામ છે મનરેગા. પહેલા હતું નરેગા, હવે છે બરાબર એનું નામ છે મનરેગા. એના વિશેની માહિતી આપો. ટૂંકમાં કહું તો છે વર્ષમાં છે 365 દિવસ હોય, તેમાંથી કોઈ વ્યક્તિને 100 દિવસ છે કામ અપાવવાની છે ગેરંટી આપવાની યોજના છે. અને મહાત્મા ગાંધી છે રાષ્ટ્રીય ગ્રામીણ યોજના મનરેગાના નામથી ઓળખવામાં આવતું હતું. ખાસ કરીને આની અંદર બરાબર છે 1/3 ભાગ છે જે સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવેલો છે. એના પછી છે ઊંચા જન્મદર માટેના કારણોમાં સામાજિક કારણો જણાવો. કે કયા કયા સામાજિક કારણો છે જેના કારણે છે જન્મદર છે એ ઊંચો રહે છે. પેલું છે પુત્ર પ્રાપ્તિની ઘેલછા, બીજું છે આપણે છે બરાબર સાર્વત્રિક લગ્ન પ્રથા છે બરાબર છે. ત્રીજા નંબરનો મુદ્દો છે આની અંદર આવશે કે છે બરાબર છે પુત્ર પ્રાપ્તિની ઘેલછા આવી ગઈ. હવે છે સંયુક્ત કુટુંબ પ્રથા. આપણે બધા જાણીએ છીએ સંયુક્ત કુટુંબ હોય અને વિધવા છે બરાબર છે, પુનઃલગ્ન છે એ આપણા છે નાની ઉંમરે શક્ય બને છે. આ બધા છે એના સામાજિક પરિબળો છે. નીચી ખેત ઉત્પાદકતાના કારણોમાં સંસ્થાકીય પરિબળો. આપણે અહીંયા છે ને જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા છે ને બરાબર એ બહુ ભેદભાવયુક્ત ભરેલી છે. ખેતરોનું બિયારણ છે બરાબર છે, આ ઉપરાંત છે જેની જમીન વ્યવસ્થા છે ગ્રામીણ વ્યવસ્થા, આ બધા છે એના સંસ્થાકીય પરિબળો આવે. વિદેશ વેપારના છે કોઈ પણ છે 3 કારણો આપો. પેલું તો આવે વિશિષ્ટીકરણ. વિદેશ વેપાર છે એને કારણે નવી ટેકનોલોજી દેશની અંદર આવે છે, વિશિષ્ટીકરણ થાય છે. બીજું કારણ બોલ્યો એની અંદર જ આવી ગયું, નવી ટેકનોલોજી દેશની અંદર આવશે, નવાઈની સાથે સંકળાયેલા લોકોને છે રોજગારી મળશે. આ બધા છે બરાબર અસમાનતા છે એ ઘટશે. આ બધું છે વિદેશ વેપારને કારણે શક્ય બને છે. હુંડિયામણ છે બહારના દેશની આપણા દેશની અંદર પહોંચે છે. આ બધાનો સમાવેશ છે વિદેશ વેપારની અંદર થતો હોય છે. આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેના છે મુદ્દાના 3 તફાવત. જો પહેલા તો બંને દેશોની છે ભાષા છે બરાબર છે, સંસ્કૃતિ છે, ખાસ કરીને છે બંને વચ્ચેનું ચલણ છે, આ છે બરાબર છે મુખ્ય મુદ્દાઓ આવે. આની વચ્ચે આપણે તફાવત પાડી શકીએ છીએ. ઉદ્યોગોનું મહત્વ સ્પષ્ટ કરતા 3 મુદ્દા લખો. ઉદ્યોગોનું મહત્વ શું છે દેશની અંદર? તો પેલું રાષ્ટ્રીય આવકની અંદર વધારો કરે છે, ઉદ્યોગોથી લોકોને રોજગારી મળે છે, જેને કારણે છે જે પ્રદેશોમાં અસમાનતા હોય ને એ ઘટે છે. અને જો આ રાષ્ટ્રીય આવકમાં વધારો થશે, લોકોને રોજગાર મળશે એટલે આપોઆપ માથાદીઠ આવકની અંદર વધારો થવાનો છે. આપણે બધા જાણીએ છીએ. વિભાગ ડી પૂરો થયો. હવે છે વિભાગ ઈ. દરેક પ્રશ્નોના 5 માર્ક, એમાં એક આલેખ પૂછાયેલો હતો. સાટા પ્રથા. સાટા પ્રથા એટલે વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય. એ આપણે બધા જાણીએ છીએ અને સાટા પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. સાટા પ્રથાનો અર્થ આપીને સાટા પ્રથાની છે મર્યાદાઓ સમજાવો. સાટા પ્રથાનો અર્થ મેં તમને કીધો, મર્યાદા કહી દઉં. વસ્તુ વચ્ચે છે ને મેળ બેસાડવાનો. માની લો કે હું તમને છે બરાબર ઘઉંના બદલાની અંદર ચોખા આપું છું, તો કેટલા ચોખાએ તમે મને કેટલા ઘઉં આપશો. ઘી છે તો એ કેટલા ઘીની બદલામાં મને ચોખા મળશે. આ બધો જે મેળ બેસાડવો ને એ બહુ અઘરો હતો. બીજું છે મૂલ્યના સંગ્રહ તરીકે. મૂલ્ય છે એનો સંગ્રહ કેવી રીતે કરવો. માની લો કે આ જે ઘી ચોખા છે બરાબર એ અમુક સમય પછી છે બગડી જાય છે, જે ચામડું ની બધું છે બરાબર એ અમુક સમય સુધી સારું રહે છે. તો આ બધા વચ્ચે છે ને જે મેળ બેસાડવાની આ બધી એની મુખ્ય મર્યાદાઓ હતી. ગરીબીના નિર્દેશકો. કેના લીધે આપણે છે ગરીબી માપી શકીએ. પેલું આવે પ્રાદેશિક અસમાનતા. ક્યાં કેટલી અસમાનતા છે એને લીધે છે આપણે છે એનું છે ગરીબી માપી શકીએ છીએ. બીજું રહેઠાણ છે, શૌચાલયની સુવિધા છે, પીવાના પાણીની સગવડ છે, આ બધા છે ને એના મુખ્ય કારણો છે.
બરાબર, નિર્દેશકો ઘણા બધા તમારી બુક્સમાં આપેલા છે, તમે વાંચી શકો છો. ભારતમાં વસ્તી નિયંત્રણ માટેના ઉપાયોની છે વિગતવાર સમજૂતી આપો. આઈએમપી સવાલ હતો, આઈ હોપ કે તમને આવડ્યો હશે. વસ્તી નિયંત્રણ માટે છે ને પેલો તો છે લોક જાગૃતિ લાવવી પડે, લોકોને છે શિક્ષણ આપવું પડે. સરકાર એના માટે છે ઘણી બધી પ્રોત્સાહન સ્કીમો મોકલાવે છે, એના માટે જનજાગૃતિના કાર્યક્રમો ઘડવામાં આવે છે. આ બધાની આપણે વિગતવાર સમજૂતી આપવાની. કૃષિ ક્ષેત્રે ખેત ઉત્પાદકતા વધારવાના છે ટેકનોલોજીકલ સુધારાની ચર્ચા કરો. પહેલા છે ખેડૂત છે બરાબર છે હળ છે કોસ છે એનો ઉપયોગ કરતો હતો. અત્યારે એની જગ્યા છે ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે, સારું બિયારણ વાવે છે, રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે, સિંચાઈ માટેનું છે પાણીને છે સમયસર મળી રહે છે. આ બધા છે ટેકનોલોજીકલ સુધારાઓ આવે એનો આની અંદર સમાવેશ થાય છે. સ્થળાંતર એટલે શું? સ્થળાંતરના પ્રકારની વિસ્તાર છે બરાબર એની પૂર્વક ચર્ચા કરવાની હતી. સ્થળાંતરના મુખ્ય છે બરાબર છે બે પ્રકાર પડે બરાબર. સ્થળથી સ્થળાંતર બરાબર છે, કોઈ સ્થળ છે ને છોડીને છે બીજે જાય એ સ્થળાંતર, અથવા કારણ આધારિત સ્થળાંતર. એની અંદર પ્રકાર પડતા હોય, આંતરિક છે, આંતરરાષ્ટ્રીય છે વગેરે. શહેરીકરણની નકારાત્મક અસરો સમજાવો. શહેરીકરણ છે એથી નકારાત્મક અસરો છે એ કઈ કઈ ઉદ્ભવે છે? તો સૌથી પહેલી કે કોઈ વ્યક્તિ છે ગામડું મૂકીને જે શહેરમાં આવશે બરાબર છે, એટલે ત્યાં પ્રાદેશિક અસમાનતા જોવા મળશે બરાબર છે, લઘુતા ગ્રંથિથી પોતે પીડાશે, ખાસ કરીને પ્રદૂષણની અંદર વધારો થશે, કાયદા કાનૂન છે બરાબર છે એ વધારે બનાવવા પડશે, જેનો છે અમલ વધારે થશે. આ ઉપરાંત ટ્રાફિક જામની સમસ્યા સર્જાશે, જે છે ફરવાલાયક જગ્યાઓ છે ત્યાં પબ્લિક વધારે હશે. આ બધી છે શહેરીકરણની નકારાત્મક અસરો છે, ચોપડીની અંદર વિગતવારો આપેલી છે. એના પછી છે છેલ્લો આલેખ હતો. ભારતમાં જન્મદર અને મૃત્યુદરની આપેલી આંકડાકીય માહિતી પરથી છે પાંચ પાસેની છે સ્તંભ આકૃતિ દોરીને વિશ્લેષણ કરવાનું હતું. આખો આલેખ નથી દોરતો પણ તમને ટૂંકમાં હું સમજાવી દઉં છું. તમે બધા જાણો છો આલેખ છે બરાબર છે, એમાં આવી રીતે આવશે. અહીંયા વાય અક્ષ, અહીંયા એક્સ અક્ષ, અહીંયા છે 0 બરાબર. આપણે એક્સ અક્ષ ઉપર છે ખાસ કરીને વર્ષ દર્શાવીએ છીએ બરાબર છે 1951, અને અહીંયા છે બરાબર 2011. અહીંયા છે બરાબર છે આપણે હવે જોશું સૌથી નાનું છે 7.1 આપેલું છે, એટલે અહીંયા હું 5 થી શરૂઆત કરી, 5, 10, 15, 20 એવી રીતે. છેલ્લું છે બરાબર 39.9 સૌથી મોટું છે, એટલે હું 45, 40 સુધી દર્શાવી શકું છું. હવે જો ધ્યાન આપીને સમજજો, આ પાંચ પાસેની સ્તંભ આકૃતિ એટલી, એટલે આવી રીતની આવે. એક નાની હશે તેની બાજુમાં મોટી હશે. આ ઉપરાંત છે વિદ્યાર્થી મિત્રો ભૂલા વગર છે આપણે ઉપર છે સ્કેલ માપ દર્શાવવું પડે છે, જે તમે બધાએ દર્શાવ્યું છે. આશા રાખું છું કે આ વિડીયોની અંદર છે મેં તમારા જેટલા ડાઉટો હશે આજના પેપરના એ બધા સોલ્વ આઉટ કરાવેલા હશે. તેમ છતાં તમને છે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે છે કોમેન્ટ બોક્સની અંદર મૂકી શકો છો. શિવમ મહેતા, ફરીવાર આપનો સૌનો આભાર માનું છું. થેન્ક યુ.